હેલો મિત્રો, આજના અમારા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો મિત્રો, તો અમે લોકો જઈ રહ્યા છીએ સિમેન્ટની થેલી લેવા. તો અમે સિમેન્ટની થેલી શું કરવા લેવાના છીએ એ તમારે જોવું છે તો અમારી આ વિડીયોમાં છેલ્લે સુધી વિડીયો ચાલુ રાખજો. તમે આજે હું તમને બતાવીશ શું કરવા અમે સિમેન્ટની થેલી જવા જઈએ છીએ. હા, ઓકે, ચાલો. સિગ્નલ અમારે હવે થોડાક છે ને સુરતમાં અપડેટ થઈ ગયા છે, એટલે સિગ્નલમાં થોડીક વાર ઊભું રહેવું છે. 2 મિનિટમાં અમે સિમેન્ટની થેલી લેવા પહોંચી જઈશું ને તમને બતાવીશ કે અમે સિમેન્ટની થેલી ક્યાંથી લઈએ છીએ. આ 24-25 માળનું બિલ્ડિંગ છે. નીચે ઊભા એમ દેખાય નહીં હરખું, ઊંચી ડોક કરીને જોવું પડે. અમે લોકો પહોંચી ગયા છીએ સિમેન્ટ લેવા. આ દાદા જો મસ્ત અને આરામ કરે છે, કાંઈ ટેન્શન લાગે. આપણે હમણાં જાવું અહીંયા સિમેન્ટ લેવા. અમે લોકો પહોંચી ગયા તે સિમેન્ટની થેલી લેવા, અને આ બધા ભાઈઓ મિત્રો વળખાતા હતા ઓલા કાંટા હારે વજનના. તો એ કાંટો પણ એ લોકોનો રેડી થઈ ગયો છે. હવે આપણે આપણી સિમેન્ટની થેલી લઈને રવાના થઈશું. સિમેન્ટની થેલી લેવા માટે ટેમ્પો આવી ગયો છે, પણ એ ટેમ્પો આપણો છે નહીં, આ આપણી સિમેન્ટની થેલી છે ખાલી. हमने 2 सीमेंट की थैली दे दिया है और 1 सीमेंट की थैली लेने का है. तो अभी ये भैया हमको गाड़ी में रख देंगे और बाद में चले भैया ने सीमेंट की थैली ले लिया है और रख दिया है गाड़ी में. और हम ये सीमेंट की थैली कहाँ पे ले जाएंगे वो आपको दिखाने वाला है, तो आप देखिए. ये हमारा काका पण हमें मोरो आवा दे तो भाई सीमेंट ની ઈટું ભરી है. તો અમે જતા હતા ને રસ્તામાં અમને જોવા મળી ગયું છે ઘોડિયું. આવી ગયા છીએ અમે પીપી સવાણી સ્કૂલ પહોંચી ગયા. 1 જ મિનિટમાં હવે અમે સિમેન્ટની થેલીઓ જ્યાં મૂકવાની છે ત્યાં પહોંચી જશું. તો 2 જ મિનિટમાં અમે તમને બતાવશું કે અમે ક્યાં પહોંચશું ને શું કરવાના છીએ. પહોંચી ગયા છીએ દુષ્યંત કોર્પોરેશનમાં. અહીંયા અમારે સિમેન્ટની થેલી મૂકવાની છે. 2 જ મિનિટમાં તમને બતાવું. બસ એક્સિડન્ટ થઈ ગયું. આ ભાઈ અમારા આખો દીમાં હળીને 2 કટકા નથી કરતા. એક સિમેન્ટની થેલી ઊંચી ન થઈ, બોલો એનાથી. આ 2 વ્હાઈટ સિમેન્ટની થેલી ગાડી સાફ કરે છે, કેમ કે ગાડી બીજાની માગી હોય, સમજ્યા કે નહીં? એટલે આપણે સિમેન્ટ બિમેન્ટ વાળું કર્યું હોય તો આપણે સાફ કરીને તો દેવું પડે ને. આ ભાઈ અમારે ગાડી સાફ કરે છે. નિકુંજભાઈ શું કેવું? કરવી પડે ને, કેમ કે બીજી વાર નકર ગાડી ન દે કોઈ, એટલે કરવી તો પડે ને. ક્યાં જાય નિકુંજભાઈ? આ ઠેકાણે મૂક્યા હો તમે ગાડી, જાઓ. આપણે આવી જઈએ આપણા મેન મુદ્દા ઉપર. તો આપણે સિમેન્ટની થેલી લેવા ગયા હતા. કાકાએ આપણને કીધું, કાકા તમે કીધું હતું ને સિમેન્ટની થેલી લાવવાનું? હા, તો આપણે હેની માટે જોતી હતી સિમેન્ટની થેલી? ઘટી સિમેન્ટની થેલી. હા, હવે આપણે આ કામ ચાલુ છે. હવે બસ હવે 2 દિવસમાં પતશે કામ, અને આમાં હજી બહુ બધું આપણે કામ છે. તો એ કામ આપણે પૂરું કરવામાં હજી ઘણા દિવસ છે. એટલે આવો ને આવો વ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને આવો ને આવો વ્લોગ જોવા મળશે. જુઓ, કામ એટલે પહોંચ્યું છે આપણું. હું તમને બતાવીશ આખી ઓફિસ કમ્પ્લીટ થાય એટલે કેટલી જોરદાર બનશે એ. હજી આપણી આ બાજુની સાઈડમાં અને બધી વસ્તુ આવવાની છે. તમને ઓફિસે બતાવી દઉં. આપણી ઓફિસ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ ભાઈને બીજું કંઈ કામ નથી. જો આવું ને આવું એનો આખો દિવસ ચાલુ હોય. આપણી ઓફિસ કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે જે બાકી છે એ હું તમને આખા આગળના વ્લોગમાં બતાવીશ. એટલે આવો ને આવો વ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બને ત્યાં સુધી શેર પણ કરજો. તો હું પણ તમને આવું ને આવો વ્લોગ બનાવીને બતાવવા માંગુ છું, સમજ્યા? એટલે તમે જરૂરથી આ બધી વસ્તુ જો. કાકાએ આ ફિનિશિંગવાળી વસ્તુ બનાવી, આમ દેખો. આ બધું આ કાકાએ આપણે કરેલું છે. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આગળ વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને 2 લાઇકન પર ક્લિક કરજો. ક્લિક કરો.